Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 10 Ecology for Peace part 2. હવે part 2 જોઈએ એના પહેલા let's revise part 1. હવે part 1 ની અંદર આપણે જોયું કે અથર્વવેદનો એક સુંદર આઈડિયા યત્ર વિશ્વમ ભવતી એક નીડ that means કે જ્યાં આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. આ આખા યુનિટની અંદર એટલે કે જે પેરેગ્રાફ આપણે જોયું હતું એની અંદર આપણને એમ કહેવામાં આવ્યું હતું કે આપણે એક જ માળાના પંખીઓ છે અને ભલે આપણી સ્કિનનો કલર, આપણો ડ્રેસ, આપણી લેંગ્વેજ, આપણું રિલિજન, આપણું કલ્ચર બધું અલગ હોય, પણ આપણે જે જગ્યા રહીએ છીએ એ આપણી પૃથ્વી એ બધાની એક જ છે અને એટલે જ આપણે બધાને એક સાથે મળીને પ્રોગ્રેસ અને પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ કરવી જોઈએ. જો આપણે એવું નહીં કરીશું તો આપણો ખૂબ જ દુઃખદ અંત એક સાથે મળીને આવી શકે છે. એની સાથે સાથે આપણને અથર્વવેદનો એક શાંતિ મંત્ર બી સમજાવવામાં આવ્યું હતું, જેની અંદર દરેક જગ્યાએ શાંતિ હોય અને બધાનું અસ્તિત્વ ટકી રહે એવું કહેવામાં આવ્યું હતું. અને એની સાથે સાથે આપણને આગળ એવું કહેવામાં આવ્યું હતું કે જો આપણને વિશ્વમાં સાચા અર્થોમાં શાંતિ લાવી છે તો આપણને નેચર સાથે તાલમેલ કેળવીને જીવવું પડશે. હવે ચાલો આગળ જોઈએ કે આગળ આપણને આપણા એન્શન્ટ ટેક્સ્ટની અંદર એટલે કે આપણી જે પ્રાચીન ગ્રંથો છે, ઉપનિષદો છે, એની અંદર શું સમજાવવામાં આવે છે. લેટ્સ બિગિન. The wise rishi or seer of Ishavasya Upanishad gives us a wonderful advice. Ishavasyam idam sarvam yat kinchit jagatya jagat ten त्यक्तेन भुंजिता ma gridha kasya shvidhanam. The Rishi says, everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. One should therefore accept only these things necessary for oneself. This quote must be enjoyed by renouncing it. Moreover, one must not snatch away what belongs to or is required others. The whole creation is filled with the presence of God. This is a message against the animalistic greed of human beings. We should not, like a vulture, keep others away from having what we actually don't need. Gandhiji also said, there is enough on this earth for everybody's need, but not sufficient for one's greed. As the crown of creation, man must protect and not exploit and consume other animals. If man stopped destroying animals, trees, or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. હવે a wise rishi or seer of Ishavasya Upanishad gives us a wonderful advice. એટલે ઈશાવસ્ય ઉપનિષદના એક ઋષિ એટલે કે દૃષ્ટા, સિયર એટલે દૃષ્ટા, તો એ જે છે એ આપણને એક ખૂબ સુંદર સલાહ આપે છે. એ સલાહ શું છે? ઈશાવસ્યમ ઇદમ સર્વ યત કિંચિત જગત્યા જગત તેન त्यक्तेन ભુંજિતા મા ગૃધ કસ્ય સ્વિદનમ. એટલે આ જે મંત્ર છે, એડવાઇસ છે, એની અંદર શું કહેવામાં આવ્યું છે? ધ ઋષિ સેઝ, ઋષિ કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ એટલે દેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ એટલે કે આ સૃષ્ટિમાં, આ આખા વિશ્વમાં દરેક વસ્તુ, એવરીથિંગ દેટ ઇઝ એનિમેટ સજીવ હોય કે ઇનએનિમેટ નિર્જીવ હોય, દરેક વસ્તુ that is enlivened by the supreme power. એને enlivened એટલે પ્રાણ આપવામાં આવ્યું છે, જીવિત રાખે છે. તો કોણ રાખે છે? તો that is supreme power. supreme power એટલે God. ઈશ્વરે બધાની અંદર પ્રાણ આપ્યું છે. One should therefore, તેથી
One should therefore accept only these things necessary for oneself. એટલે તેથી આપણને ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે શું છે, નેસેસરી એટલે આવશ્યક છે. This quote must be enjoyed by renouncing it. હવે આ જે કોટ છે, આ જે કોટેશન છે, એ આપણે ત્યારે જ એની મજા માણી શકીએ છીએ જ્યારે આપણે આ દુનિયામાં રિનાઉન્સ એટલે ના પાડીએ, ત્યાગ કરીએ, ત્યારે જ આપણે દુનિયાના ઝંઝટથી આપણે છૂટીએ ત્યારે જ આપણે એને શું કરી શકીએ છીએ, તો એનું આનંદ લઈ શકીએ છીએ અને આનંદપૂર્વક જીવન જીવી શકીએ છીએ. Moreover, one must not snatch away what belongs to or is required others. એટલે આ ઉપરાંત આ જે ઋષિ છે એ ઋષિ આપણને શું કહે છે, moreover one must not snatch away what belongs to or is required others. એટલે જે કંઈ બીજાનું છે અથવા તો બીજાની જરૂરિયાત નેસેસિટી છે તો એને આપણને સ્નેચ અવે છીનવાનું નથી. The whole creation is filled with the presence of God. આ આખી રચના, આ જે આખી સૃષ્ટિ છે, દરેક જગ્યાએ આપણને પ્રેઝન્સ ઓફ ગોડ એટલે ઈશ્વરની હાજરી મળે છે. દરેક જગ્યાએ ઈશ્વર વસે છે. This is a message against the animalistic greed of human beings. હવે આ જે મેસેજ છે એ મેસેજ હ્યુમન બિંગ માનવજાતના એનિમલાસ્ટિક ગ્રીડ એટલે માનવ કેવો થઈ ગયો છે, સજીવ જેવો નથી રહ્યો, એ નિર્જીવ જેવો થઈ ગયો છે. એટલે પ્રાણી, એનિમલાસ્ટિક એટલે પ્રાણી જેવું. તો પ્રાણીઓની પ્રવૃત્તિ કેવી હોય કે ખાલી પોતાના માટે જીવે છે. તો આજે મનુષ્ય બી એવો જ થઈ ગયો છે. એ માત્ર ને માત્ર પોતાના વિશે જ, પોતાના સેલ્ફ માટે એટલે કે સેલ્ફિશ બની ગયો છે. તો એની જે આ પ્રાણી જેવી જે ગ્રીડ છે, ગ્રીડ એટલે લોભ, એનો જે લાલચ છે, તો દેટ ઇઝ અગેન્સ્ટ ધ એનિમલાસ્ટિક ગ્રીડ. હવે ઉપરનો જે મેસેજ છે એ મનુષ્યના, માનવજાતની આ જે પ્રવૃત્તિ છે બધું મારું, એનાથી તદ્દન વિરોધમાં છે. વી શુડ નોટ લાઇક અ વલ્ચર. આપણને ગિદ્ધ જેવું, યુનિટ નંબર 9 એની અંદર આપણે પ્રાણી વિશે જોયું હતું સેમ. તો વી શુડ નોટ લાઇક અ વલ્ચર, આપણને ગિદ્ધ જેવું નથી બનવાનું. કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ. આપણને જરૂર નહીં હોય છતાં બી બીજા પાસેથી છીનવી લેવું, આપણને એવું બનવાનું નથી. ગાંધીજી ઓલ્સો સેડ. હવે ગાંધીજીએ કીધું, there is enough on this earth for everybody's need. ગાંધીજીએ શું કીધું છે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિના જરૂરિયાત માટે ઇનફ છે એટલે પૂરતું છે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. પણ કોઈના લાલચ માટે અહીંયા કશું જ પૂરતું નથી. એન્ડ ધ રીઝન ઇઝ કે લાલચનો અંત થતો નથી. આપણી પાસે સાયકલ હોય તો આપણને શું જોઈએ, બાઇક હોય તો કાર જોઈએ, કાર હોય તો પાછી આપણી ડિમાન્ડ જે છે, આપણી ઈચ્છાઓ એ વધતી જાય છે. એટલે જ કે છે ગાંધીજી એવું કહે છે, there is enough on this earth for everybody's need. દરેકની જરૂરિયાત પૂરતું આ પૃથ્વી પર ઇનફ છે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ. પણ કોઈના લાલચ માટે અહીંયા પૂરતું નથી. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. માનવજાત એ ઈશ્વરની જે રચના છે. હવે ઈશ્વરે ખાલી માનવજાતને જન્મ નથી આપ્યું, બધાને જ જન્મ આપ્યું છે. તો એવું કહેવામાં આવે છે એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. માનવજાત એ ઈશ્વરની રચનાનો ક્રાઉન છે, મુકુટ છે, સર્વોચ્ચ છે. મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ.
હવે એઝ અ ક્રાઉન તમે એઝ અ કિંગ છો, તો પછી એના માટે માણસને શું કરવું જોઈએ? તો હી હેઝ ટુ પ્રોટેક્ટ, એને રક્ષણ આપવાનું છે, એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ. બીજા પ્રાણીઓનો ઉપયોગ નથી કરવાનું અને તેમને કન્ઝ્યુમ એટલે ખાવાનું તો બિલકુલ નથી. હવે આગળ જોઈએ, આગળ શું કહે છે? તો અહીંયા એ કહે છે કે ભાઈ એઝ અ ક્રાઉન ઓફ ક્રિએશન માણસને એટલે કે માનવજાતને બીજા પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે, એમનો દુરુપયોગ કે ગેરલાભ ઉઠાવવાનો નથી, પ્લસ એમને ખાવાનું તો બિલકુલ નહીં. If man stopped destroying animals, trees or other aspects of nature, જો માનવ એ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની જે બીજી વસ્તુઓ છે, બીજા આસ્પેક્ટ, બીજા પાસાઓ છે, એનું નાશ કરવાનું બંધ કરે તો our world would become less violent and thus a peaceful abode for all. તો શું થશે? તો આ જે વિશ્વ છે એ લેસ વોયલન્ટ, થોડુંક ઓછું વોયલન્ટ એટલે હિંસક બનશે, એટલે હિંસા ઓછી થશે. એન્ડ ધસ, અને એની સાથે સાથે ધસ અ પીસફુલ અબોર્ડ એટલે ઘર. તો એક શાંત અને શાંતિપૂર્વકનો શાંત રહેવાની જગ્યા બી બની જશે. ચાલો નેક્સ્ટ જોઈએ. Mahavir Swami preached ahimsa to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water, and don't take food before sunrise and after sunset for not destroying even bacteria. Mahavir Swami believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. Rishis believe that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers. હવે મહાવીર સ્વામી preached. મહાવીર સ્વામી એ પ્રીચ્ડ કરે છે. પ્રીચ કરવું એટલે ઉપદેશ આપવું. તો મહાવીર સ્વામીએ કેવો ઉપદેશ આપ્યો હતો? તો પ્રીસ્ટ અહિંસા. મહાવીર સ્વામીએ અહિંસાનો ઉપદેશ આપ્યો. ટુ દેટ એક્સટેન્સ ઓલ ધ જૈન સાધુસ. હવે એનાથી શું થયું? એનાથી પ્રેરિત થઈને જે જૈન સાધુસ છે, ઓલ જૈન સાધુસ, બધા જૈન સાધુ, એ લોકો શું કરે છે? હવે અહીંયા મહાવીર સ્વામીનો પિક્ચર છે અને બધા જૈન સાધુના ફેસ ઉપર તમે જોઈ શકો છો. All Jain sadhus put a cloth on their mouth. બધા જૈન સાધુઓ પોતાના મુંહ પર કપડું બાંધે છે. એન્ડ વાય? વોટ ઇઝ ધ રીઝન? એનું રીઝન, કપડાં મૂકવાનું રીઝન શું છે? તો ડ્રિંક બોઇલ્ડ વોટર. હવે જૈન સાધુઓ શું કરે છે? તો પોતાના મુંહ પર કપડું બાંધે છે. ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીએ છે. એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ. સનરાઈઝ પહેલાં. સનરાઈઝ એટલે સૂર્યોદય. સૂર્યોદય પહેલાં એન્ડ આફ્ટર સનસેટ. સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી એ લોકો કશું જ ખાતા નથી. હવે એ કેમ નથી કરતા? તો ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા. અને એનું કારણ જેનાથી કે કોઈ બી બેક્ટેરિયા, જીવાણુ, તો કોઈ જીવાણુનું બી કોઈ નાશ થાય નહીં. હવે આની સાથે સાથે મહાવીર સ્વામી બિલીવ ધેટ we should not disturb or hurt even a stone for a selfish purpose. મહાવીર સ્વામી એવું માનતા કે આપણને આપણા સ્વાર્થ માટે, સેલ્ફિશ એટલે સ્વાર્થ, તો આપણા સ્વાર્થ માટે આપણને we should not disturb or hurt. આપણને એક પથ્થરને બી હલાવવું કે પછી એને ઈજા પહોંચાડવી જોઈએ નહીં.
Rishi believed that every matter in the universe is living. હવે મહાવીર સ્વામી શું માનતા હતા? તો એ એવું માનતા કે આ યુનિવર્સ, આ સૃષ્ટિમાં દરેક જે મેટર છે, એટલે કે દરેક જે તત્વ છે એ કેવો છે? તો દેટ ઇઝ લિવિંગ, બધા સજીવ છે. દેર ઇઝ નથિંગ લાઈક નોન લિવિંગ. વિશ્વમાં કે સૃષ્ટિમાં કશું જ નોન લિવિંગ એટલે નિર્જીવ નથી. એવરીથિંગ ઇઝ ઇન અ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. દરેક વસ્તુ જે છે ઇવોલ્યુશનનો ભાગ છે. ઇવોલ્યુશન જોઈ શકો છો કે પ્રોસેસ કેવી રીતે માણસની અંદર બદલાવ થાય છે. તો દરેક વસ્તુ જે છે ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થાય છે. This was the realism of our ancient seer. આ આપણા પ્રાચીન ઋષિઓ અને દ્રષ્ટાઓનો રિયાલિઝમ. રિયલ એટલે હકીકત અને રિયાલિઝમ એટલે યથાર્થવાદ. એ જ એ લોકોનો યથાર્થવાદ હતો. એ લોકો એમાં જ માનતા હતા. નેક્સ્ટ જોઈએ. Mahakavi Kalidas has written a play, Abhigyan Shakuntalam. In a scene, King Dushyant of Bharatvarsh enters the ashram of Rishi Kanva. He is in his chariot chasing a deer for hunting. Two disciples of Kanva see him and immediately ask him not to shoot his arrows at the deer. હવે મહાકવિ કાલિદાસ સંસ્કૃતના મહાકવિ છે. હવે તો મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ. એમણે એક પ્લે, એક નાટક લખ્યું હતું જેનું નામ હતું અભિજ્ઞાન શાકુંતલમ. અને તેના એક સીનની અંદર, ઇન અ સીન, એક દૃશ્યની અંદર કિંગ ઓફ ભારતવર્ષ, કિંગ દુષ્યંત ઓફ ભારતવર્ષ એટલે ભારતવર્ષના રાજા દુષ્યંત, હી એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કન્વ. એ ઋષિ કન્વના આશ્રમમાં પ્રવેશે છે. હી ઇઝ ઇન ચેરિયટ. એ પોતાના રથમાં છે અને એ શું કરી રહ્યા હતા? તો હી ઇઝ ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ. એ એક હરણને શિકાર માટે ચેઝ કરી રહ્યા હતા, એટલે શિકાર માટે એનો પીછો કરી રહ્યા હતા. નાઉ ટુ ડિસાઇપલ્સ ઓફ કન્વ. હવે કન્વ ઋષિના બે શિષ્યો એમણે કિંગ દુષ્યંતને આ કાર્ય કરતા જોયું. એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ. અને તરત જ આ બંને શિષ્યોએ એમને તરત જ કીધું. શું કીધું? નોટ ટુ શૂટ હિઝ એરોઝ એટ ધ ડિયર. એ લોકોએ વિનંતી કરી, દે રિક્વેસ્ટ, ડોન્ટ શૂટ હિઝ એરોઝ એટ ધ ડિયર. હરણોનું શિકાર નહીં કરે. દેટ મીન્સ કે હરણોને પોતાના બાણથી મારે નહીં. ન ખલુ બાણ સની પાદ્યોસ્મિન મૃદુની મૃગ શરીરે પુષ્પ રાશાવી વાગિનીમ. They said, O king, don't shoot. Please don't shoot the arrow at the tender body of this deer. It is as bad as putting fire on the heap of flowers. હવે ન ખલું બાનો એટલે આ જે શ્લોક છે એની અંદર શું કહેવામાં આવ્યું છે? તો એ જે શિષ્યો છે, ટુ ડિસાઇપલ્સ, બંને શિષ્યો શું કહે છે? તો બંને શિષ્યોએ કીધું, ઓ કિંગ, હે રાજા, ડોન્ટ શૂટ. હે રાજા, પ્લીઝ ડોન્ટ શૂટ. મહેરબાની કરીને તમે આ હરણોને શૂટ કરો નહીં, મારો નહીં. કેવા હરણો છે? તો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર. આ જે હરણ છે એની બોડી કેવી છે? ટેન્ડર, એકદમ કોમળ છે, સોફ્ટ છે. તો એના સોફ્ટ કોમળ શરીર પર તમે બાણ છોડો નહીં. હવે કેમ નથી છોડવાનું કહેતા? તો ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. જેવી રીતે તમે ફૂલોના ઢગલા, હીપ ઓફ ફ્લાવર એટલે ફૂલોના ઢગલા,
તો તમે ફૂલોના ઢગલામાં આગ લગાડો એટલું જ દુઃખદ અને એટલું જ ખરાબ આ બી છે. એટલે આપણને ફૂલ એટલા ગમતા હોય કે આપણે એને જલાવતા નથી, બરાબર. એટલે જ એ શું કહે છે કે તમે હરણની સોફ્ટ બોડી પર બાણ ચલાવો તો એ એટલું જ ખરાબ છે જેટલું આપણે ફૂલોના ઢગલા ઉપર આગ લગાવીએ એવું છે. હવે આ શું કહે છે? This shows that ahimsa was very much in the blood of ancient people. આ શું દર્શાવે છે? તો આ પ્રસંગ એવું દર્શાવે છે કે આપણા જે એન્શિયન્ટ પીપલ, આપણા જે પૂર્વજો છે, એ લોકોના લોહીમાં, આપણા પૂર્વજોના લોહીમાં શું હતું? તો લોહીમાં જ અહિંસા હતી, એટલે નોન વાયલન્સ. દે બિલીવ ઇન નોન વાયલન્સ. એ લોકો અહિંસામાં જ માનતા હતા. અહિંસા વોઝ ઇન ધેયર બ્લડ. અહિંસા એ લોકોના લોહીમાં હતું. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને એ જ ભારતીય સંસ્કૃતિનો કલ્ચર બની ગયો. ભારતીય સંસ્કૃતિ તમે જોઈ શકો છો કે જુદી જુદી સંસ્કૃતિ એકસાથે મળીને એક ચક્ર બનાવીને શાંતિપૂર્વક રહે છે. Our culture has given us a heart as big as this earth. તમે અર્થ અને વચ્ચે આપનું આખું ટ્રેડિશન, એટલે કે જુદી જુદી સંસ્કૃતિના લોકો એકસાથે રહે છે. તો એ જ કે છે our culture has given us a heart as big as this earth. આપણી સંસ્કૃતિએ આપણને એક હૃદય આપ્યું છે અને એ કેટલો વિશાળ છે? તો એટલો જેટલું કે આપણી પૃથ્વી. We have a global heart. આપણું હૃદય ખાલી આપણે ત્યાં સીમિત નથી, પણ આપણું વૈશ્વિક હૃદય છે, બહુ મોટો હૃદય છે આપણું. Ancient wisdom teaches us the world a true philosophy of universal peace and harmony. હવે પ્રાચીન જે આપણી જે બુદ્ધિમત્તા છે, જે જ્ઞાન છે, એ આપણને શું શીખવે છે? તો ઇટ ટીચેસ અસ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ, એટલે વૈશ્વિક શાંતિ અને હાર્મની, એકતા. એ જ આપણને આપણી વૈશ્વિક વિઝડમ, આપણી જે પ્રાચીન જે આપણું એન્શિયન્ટ વિઝડમ છે, એ આપણને શાંતિપૂર્વક રહેવું અને એકતા સાથે રહેવું એ શીખવે છે. આઈ હોપ કે આ યુનિટ હવે તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે નેક્સ્ટ યુનિટને જોઈશું. ઓકે, ગૂગલ ફોર્મના આન્સર યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક એન્ડ ગીવ ધ આન્સર્સ ટુ મી. ઓકે, થેન્ક યુ વેરી મચ.